રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં માતબર વધારો કરી વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ખેડૂતો સાથે ચર્ચા, વિચાર વિમર્શ અને પરામર્શ કરીને તેમજ ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લીધો। ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે। माननीय मुख्यमंत्री श्री खूब उदारताथी खेडूतोनु आर्थिक हित सर्वोपरि राखीने एक महत्वनो उदार निर्णय ए लीधो छे। जे किसानना खेतरमांथी वीज लाइन पसार थती होय, वीज टावर ऊभो करवानो होय, एना बदले खेडूतोने आपवामां आवता वळतरमां सरकारे वधारो जाहेर करवानो निर्णय लीधो छे। आ निर्णयथी राज्यना ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે। અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું હતું। એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યની ભાજપની સરકારે લીધો છે। આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર લેખે વળતર ચૂકવવામાં આવતું હતું। તે અંગે વિવિધ ખેડૂત સંગઠનો તરફથી મળતી રજૂઆતો અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના બમણા ભાવ ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં નખાતા વીજ ટાવરના બેઝ વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું। હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી, જેના બદલે હવે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે। ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા MRC એટલે કે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવશે। આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોનો ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન અપાશે। પહેલા આપણા ત્યાં જંત્રીના ડબલ કરી અને એનું ચૂકવણું થતું હતું। હવે એની જગ્યાએ MRC કમિટીની રચના કરી છે। MRC કમિટીની રચના એ ખેડૂતોના હિતને ધ્યાન રાખી કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એમાં બજાર મૂલ્ય લખ્યું છે। એટલે નહીં જંત્રી નહીં DLVC હકીકતમાં સ્થળ ઉપર અને એ જગ્યા ઉપર એ ગામની અંદર શું માર્કેટ રેટ ચાલુ રહ્યો છે, વાસ્તવિક બજાર મૂલ્ય નક્કી કરવાની વાત આપણે આમાં કરી રહ્યા છીએ। અને બજાર મૂલ્ય એટલા માટે કરીએ છીએ કે બજાર મૂલ્ય કરવાથી ઘણી વખત જંત્રીના ભાવ ઓછા હોય, DLVCની અંદર રેટ ઓછા આવે, એની જગ્યાએ આ MRC કમિટી ખેડૂતોને વચ્ચે સાથે રાખી એ બજાર મૂલ્ય નક્કી કરશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય। માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિમાં કલેક્ટર, જમીન માલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિ પણ હશે। બીજી તરફ વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે MRC દ્વારા નિર્ધારિત થયેલી બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 60% મુજબ વળતર આપવામાં આવશે। રાજ્ય સરકારે આ નિર્ણયમાં ઉદારતા દાખવતા સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય પરંતુ વીજ લાઇનનું કામ હજુ પ્રગતિમાં હોય તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ મળવાપાત્ર રહેશે।